Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about some definitions associated with the wave for the subject Engineering Physics Group 1. તરંગ સાથે સંકળાયેલી કેટલીક વ્યાખ્યાઓ, સમ ડેફિનેશન્સ એસોસિએટેડ વિથ ધી વેવ. તો તરંગ સાથે સંકળાયેલી વ્યાખ્યાઓમાં પ્રથમ આવે છે કંપ વિસ્તાર, એટલે કે એમ્પ્લિટ્યૂડ ઓફ વાઇબ્રેશન. કંપ વિસ્તાર કોને કહીશું? તો તરંગ ગતિ દરમિયાન મધ્યમના કણે મધ્યમાન સ્થાનથી ગમે તે એક દિશામાં કરેલા મહત્તમ સ્થાનાંતરને તેનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. મધ્યમના કણે મધ્યમાન સ્થાનથી ગમે તે એક દિશામાં કરેલા મેક્સિમમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. જેમ ધ્વનિ તરંગનો કંપ વિસ્તાર મોટો, તેમ તેની તીવ્રતા અને પ્રબળતા પણ વધારે હોય છે. સેકન્ડ આવે છે આવર્તકાળ, એટલે કે પિરિયોડિક ટાઈમ, અથવા એને આપણે કહીશું પીરિયડ, જેને કેપિટલ ટી સંજ્ઞા વડે દર્શાવાય છે. તો તરંગ ગતિ દરમિયાન એક પૂર્ણ તરંગ અથવા એક પૂર્ણ આંદોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે. આવર્તકાળનો એકમ સેકન્ડ છે, કારણ કે એ સમયનો યુનિટ છે. આવર્તકાળ ટી ઇક્વલ ટુ 1/n આપણે લખી શકીએ, એટલે કે 1/f કહું તો પણ ચાલે. આવૃત્તિને આપણે સ્મોલ n અથવા સ્મોલ f વડે દર્શાવીશું. ટી ઇક્વલ ટુ 1/n થશે અથવા 1/f થશે. 100 તરંગ પૂરા થવા માટે 1 સેકન્ડ સમય લાગે તો આવર્તકાળ ટી ઇક્વલ ટુ 1/100, એટલે કે 0.001 સેકન્ડ કહેવાશે. એના પછી આવે છે આવૃત્તિ, એટલે કે ફ્રીક્વન્સી. કંપન કરતા કણે 1 સેકન્ડમાં પૂર્ણ કરેલા કંપનોની સંખ્યાને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. એને f દ્વારા દર્શાવાય છે, અથવા સ્મોલ n દ્વારા પણ આપણે દર્શાવી શકીએ. એના પછી આવે છે તરંગ લંબાઈ, એટલે કે વેવ લેન્થ, વેવ માટેની લંબાઈ. તો એમાં લખવું હોય તો એક જ કલામાં કંપન કરતા પાસેના 2 ક્રમિક કણો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. એનો એકમ મીટર છે, કારણ કે એ ડિસ્ટન્સ માપવાનું હોય છે. અને જનરલી તરંગ લંબાઈને એંગસ્ટ્રોમ યુનિટમાં દર્શાવવામાં આવે છે. 1 એંગસ્ટ્રોમ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર કહેવાશે, અને સેન્ટીમીટરમાં લખવું હોય તો 10⁻⁸ સેન્ટીમીટર કહેવાશે. એના પછી લંબગત તરંગ માટે 2 ક્રમિક શૃંગ અથવા 2 ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા કે ઉપરનો ભાગ શૃંગ કહેવાતો અને નીચેનો ભાગ ગર્ત કહેવાતો. કોઈ પણ 2 ક્રમિક શૃંગ લઈ લઈએ ઉપરના ભાગમાં, તો એ 2 વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાશે. અથવા 2 ગર્ત લઈ લઈએ નીચેનો ભાગ, અને એમની વચ્ચેનું અંતર માપીએ તો એ પણ તરંગ લંબાઈ કહેવાશે. સંગત તરંગ માટે 2 ક્રમિક સંઘનન અથવા 2 ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય છે. ફિફ્થ છે ધ્વનિ તરંગની ઝડપ, એટલે કે સ્પીડ ઓફ સાઉન્ડ વેવ. તો ધ્વનિ તરંગે મધ્યમમાં એકમ સમયમાં કાપેલા અંતરને તેની ઝડપ કહેવામાં આવે છે, અને ઝડપનો યુનિટ છે મીટર પર સેકન્ડ. સ્પીડ માટે યુનિટ મીટર પર સેકન્ડ છે. એ જ રીતે ધ્વનિ તરંગની ઝડપ માટેનો એકમ પણ મીટર પર સેકન્ડ છે. એના પછી સિક્સ્થ સિમ્પલ હાર્મોનિક મોશન, એને આપણે શોર્ટમાં SHM તરીકે લખીશું. હવે જે ગતિ આવર્તમય અને આંદોલન ગતિ છે, અને જે ગતિ દરમિયાન કણનો પ્રવેગ તેના મધ્યમાન સ્થાનથી
સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવી ગતિ સરળ આવર્ત ગતિ કહેવાય. આ ગતિ સુરેખ પથ પરની પુનરાવર્તિત ગતિ છે. ફોર એક્ઝામ્પલ, ઘડિયાળના લોલકના આંદોલનો એક જ ગતિ વારંવાર થાય છે. સમતલ સ્પ્રિંગના કંપનો, પિસ્ટનની ગતિ, સ્વરકાંટાના પાંખિયાના કંપનો વગેરે બધી ગતિ આ પ્રકારની ગતિના ઉદાહરણો છે. એના પછી નેક્સ્ટ કલા એટલે કે ફેસ. તો ફેસ કોને કહીશું? તો તરંગ ગતિ દરમિયાન કંપન કરતા કણની ગતિની દિશા અને સ્થાનની માહિતી જે ભૌતિક રાશિથી પ્રાપ્ત થાય તેને કલા કહે છે. તરંગ અનુભવતા માધ્યમના વિવિધ કણોના કોઈ નિશ્ચિત સમયે સ્થાન અને ગતિની દિશા જુદી જુદી હોય છે, જે આપતી માહિતીને કલા કહેવામાં આવે છે. કલાને ખૂણામાં, તરંગ લંબાઈમાં અને આવર્તકાળમાં દર્શાવવામાં આવે છે.